જય શ્રી રામ. મિત્રો, ફરીથી હું એક નવી વાત સાથે આપની સમક્ષ આવી ગયો છું. આજે એક વાત એવી લેવી છે આપણે કે જેના જીવનમાં પરિસ્થિતિ એવી ભયંકર હતી છતાં પણ પોતાનું બધું આપી દેવું એની મહાનતા હતી. એક છે ને, એક નગર હતું, બહુ નાનું નગર હતું. એમાં એક સંત આવ્યા. એ સંતની છે ને ખ્યાતિ દેશ વિદેશમાં બહુ ખ્યાતિ હતી કે સંત હતા ને બહુ નિષ્ઠાવાન અને એકદમ ગુણોથી ભરેલા હતા. આજકાલ આ ગુરુઓ ઘણા બધા હોય છે, પણ અમુક ગુરુ એવા હોય છે ખાલી આપણા કને રૂપિયા પડાવવા માટે સમજતા હોય છે. એ ગુરુ નથી હોતા, પણ અનાયાસે એ બસ કે આનો ઉપયોગ કેવું થાય એવો જ ભાવ હોય છે એમનો. પણ આ તો એક બહુ ઉચ્ચ કોટના સંત હતા. તો નગરમાં આવ્યા અને હરોજ સત્સંગ કરે. સમય હતો રાત્રે, હરોજ સત્સંગ કરે. એમાં બધા આજુબાજુના ગામના હોય ને માણસો, નગરની બાજુમાં ગામડું હોય નાનકું, ત્યાંથી પણ માણસો આવતા. એ વાત એવી ફેલાઈ કે રાજાને પણ થયું કે લે એક દી હું પણ જાઉં, કે આ સંતના આટલા બધા વખાણ માણસો કરે છે તો હું પણ જાઉં એમની નિશ્રામાં. તે બસ 9-10 દિવસનો પ્રોગ્રામ હશે સંત મહાત્માનો, કથાનો. રાત્રે હરોજ 6 થી 9 કરે કથા અને બસ પ્રભુ ભજન કરાવે. હજારો ભાવિક ભક્તો તે વાત કરે અને વાત બરાબર સાંભળે. તે એક દિવસ રાજા આવ્યા. રાજાને થયું કે હું આ વેશમાં જઈશ ને તો માણસો મને ઓળખી જશે. એટલે રાજા એ વેશમાં ના આવ્યા, સીધા આપણા જેવા માણસ થઈને આવ્યા સંત કને. અને જેમ ખબર છે આપણે જોતા અહીં છીએ કે ઘણીવાર કોઈક મહાન વ્યક્તિ હોય, કોઈ નામી વ્યક્તિ હોય ને તો એ આગળ બેસાડે એમને, કે બસ એનો માન મોભો મર્યાદા જળવાઈ રહે. પણ રાજા હતા ને એવા હતા કે બસ મારે કંઈ નહીં, હું સાદા વેશમાં જાઉં છું તો મારે પણ અંદરથી સાદો સિમ્પલ માણસ થઈને જ રહેવું છે. તે પણ ભીડ વચ્ચે બેસી ગયા. કોઈ ઓળખી ન શક્યા એમને, કારણ કે વેશ બદલ્યો હતો એમને. કથા સાંભળી, બહુ આનંદ આવ્યો એમને. પછી ઘરે પાછા ગયા બધાએ. પછી એમ કરતાં કરતાં કથાનો છેલ્લો દિવસનો વિરામ આવ્યો કે છેલ્લા દિવસે બધે સંતને કોઈ ભેટ આપતા હોય. આપણે પણ કોઈક મહાત્મા સંત હોય તો કોઈ ખાલી જ ન જવા દઈએ. આપણે કંઈક આપણા કને જે હોય યથાયોગ્ય હોય એમાંથી કંઈક આપણે આપતા અહીં છીએ. તો બસ બધાને થયું, કથા શ્રવણ હજારો માણસો આવતા તો કોઈકને થયું કે ભાઈ, બધાને થયું કે આપણે કંઈક સંતોને આપીએ. આપણે કે આજે આપણે કથા કરાવી છે, કારણ કે સંતો છે ને કથા કરાવે ને તો રૂપિયો નથી લેતા. એ રહી બસ સંતોનો તો પ્રસાદ છે કે બસ માણસોને જાગૃત કરવાના. બસ જેમ બને એમ ભગવાન નામ લે માણસો અને આગળ વધે, એવી સંતની પ્રેરણાથી બધું આગળ વધતા છીએ આપણે. તો છેલ્લો દિવસ આવ્યા એટલે બધા ભક્તો તો કંઈક ને કંઈક લઈ આવતા રહ્યા. કોઈક એમના માટે વાજિંત્ર લઈ આવે, કોઈક એમને ઓઢવા માટે શાલ લઈ આવે, કોઈક એમને પહેરવા માટે ચપ્પલ લઈ આવે. એવી રીતે બધા લઈ આવતા રહ્યા. તે રાજાને થયું કે લે, હું આજ છેલ્લો દિવસ છે તો હું આજે રાજાના વેશમાં જાઉં, કે સંતને એમ થાય કે રાજા આવ્યા. તો એ પણ જવા માટે આવ્યા. તે બાજુમાં જ જે કથા હતી એની બાજુમાં એક બિચારો બહુ દુઃખી માણસ હતો, જેના કને કાંઈ પૈસો કાંઈ નહીં, પણ અંદરથી બહુ આત્મનિર્ભર હતો એ રહ્યો. એ પણ રહેતો રહ્યો. એને એમ થયું કે મારા કને કંઈ દેવા માટે છે નહીં, કારણ કે એનો ધંધો હતો કઠિયારાનો. લાકડા જંગલમાંથી કાપી આવે અને બજારમાં વેચે અને બસ એનામાંથી ગુજરાન ચલાવે. એની પત્ની, એના બાળકો અને પોતે નાનું ઝૂંપડું એવું એમાં રહેતા રહી અને આનંદથી પરિવાર રહેતો રહ્યો. બસ કે પ્રભુજી આપે એમાં ખુશ થઈ અને એનું નિત્યકર્મ આર્યમાં હતું. તે એને એમ થયું કે લે, કથા સાંભળવા જવાનું નથી મારાથી તો આજ દિવસ સંતો હાલે જશે, પર આવે એક ગામથી બીજા ગામ જશે તો હું પણ જાઉં, સંત મહાત્માનું દર્શન કરું અને એમને કંઈક ભેટ આપું. પણ વિચારે છે કે મારા પાસે તો કંઈ છે નહીં કિંમતી વસ્તુ જે સંતને આપી શકું હું. પણ એને જોયું ને તો એના ઘરની બાજુમાં ખાબોચિયું હતું, જે નદીથી નાનું હોય ને એને ખાબોચિયું કહેવાય. તો એમાં સુંદર મજાનું ફૂલ હતું, કમળનું ફૂલ, કે જે ઋતુ વગર પણ ઉગ્યો તો એમ.
અમુક આપણે જોઈએ ને તો ઋતુ વગર થાય નહીં વસ્તુ, પણ અમુક ઋતુ વગર પણ થતી હોય છે વસ્તુ. કે ઋતુ વગર થાય ને એની કિંમત બહુ હોય. જેમ કે કેરી હોય ને, જે કેરી વૈશાખ મહિનામાં કે ચૈત્ર મહિનામાં જ્યારે આવતી હોય ને ત્યારે એનો ભાવ બહુ ઓછો હોય છે, પણ એના પહેલાં આવે ને, મોસમ પહેલાં આવે ને તેનો ભાવ ઘણો બધો હોય. જેમ કે આમ રેગ્યુલર આપણને કિલો 80 રૂપિયા મળતી હોય ને, તો એ જો શું તારે 250-300 રૂપિયા કિલાના હોય. તો એ કોણ ખાય? કે જે ધનવાન હોય, જે ખાવાના લાલસવાળા હોય, કે મારે ખાવી છે, જે ભાવ હોય ભાવ, જેની જિજ્ઞાસા હોય કે મને કેરી બહુ ભાવે છે, પ્રિય હોય, એ જે ભાવ હોય તો પણ ખરીદે છે, એવા માણસો ખાય. જ્યારે રૂટિન, જ્યારે કેરી બધી આવતી થઈ જાય ને ત્યારે બધા માણસો ખાઈ શકતા હોય છે. તો આપણને એવું થયું કે એને શું કે લે આ કિંમતી ફૂલ છે, જે બે મોસમ વગર આવ્યું છે, તો એ આપણે સંત મહાત્માને આપું. તે લઈને એ આવતો રહ્યો, સંતને યાદતો રહ્યો, પગે લાગવા યાદતો રહ્યો. તો એ નીકળ્યો તો જે રાજાના સિપાહી હતા ને એ એના હાથમાં ફૂલ જોઈ ગયા. કે સિપાહીને થયું કે આ 2 મોસમનું ફૂલ છે અને આ આપણે સંતને આપીને તો સંત ખૂબ ખુશ થઈ જશે. તો સિપાહી ગયા એના ભાઈ કને, એ કે ભાઈ આ ફૂલ મને આપી દો ને. તો આ કે ભાઈ મારે તો આ ફૂલ એક જ ફૂલ છે મારા કે ખાબુચિયામાં, મારા ઘરની બાજુમાં, એ તોડી લાવ્યો છું. એ કે મહેનતે અંદર જ ગઈને કેટલી બધી મહેનત કરી, તો કે આ મારા સંતને આપવું છે. એ કે મારા કને બીજું કંઈ છે નહીં. કે સિપાહીને એમ થયું કે ભાઈ આ હું રાજાને દઈશ ને, રાજા ખુશ થઈ જશે. તો એના ભાઈને કીધું કે હું તમને 5 સિક્કા આપું. એ કે પહેલાં સિક્કાનું ચલણ હતું, જે સાચા સોનાના સિક્કા હોય ને એનું ચલણ કદાચ. તો કે 5 સિક્કા આપું તમને. એ કે આ ફૂલ મને આપી દો. એ કે આ વિચાર કર્યો કે 5 સિક્કા, સાચી વાત છે, 5 સિક્કા આવશે ને, એ રામ 5 સિક્કા આવશે ને તો આપણે ગુજરાન ચાલશે. પછી બીજો વિચાર આવ્યો કે સંત ક્યારે આવશે, એમને સેવાનો મોકો ક્યારે મળશે મને. આપણે તો કે રોજ કે એ જ કામ કરીએ છીએ, કામ કરી લેશું. એ કે પણ આ ફૂલ જે છે બહુ કિંમતી ફૂલ લાગે છે, તો મને 5 સિક્કા મને આપવાનો કહેશે. એ કે તો સિપાહીને કીધું કે ના ભાઈ, આ ફૂલ તો હું નહીં આપું. એમ કરતાં કરતાં આગળ ગયા એટલે રાજાના મંત્રી હતા, એમને જોયું કે આ ફૂલ 2 મોસમ ફૂલ છે, કેટલું મસ્ત ફૂલ છે. એ કે આ આપણે રાજાને દઈએ ને તો રાજા સંતને આપશે ને તો સંત ખુશ થઈ જશે. એ કે એ આવે ભાઈ કને, એમને કીધું કે ભાઈ આ ફૂલ છે ને તો મને આપો નહીં. કે મારે આ સંત મહાત્માને, મારા રાજાને આપવું છે. એ કે તો આ ભાઈ કે સાચી વાત છે, પણ આ ફૂલ તો મારે દેવું છે. એ કે મારા કને બીજું કાંઈ છે નહીં. કે દેવા માટે કિંમતી વસ્તુ. તો કે હું તમને છે ને 50 સોના મોહરો દઈ શકે, તમને 50 સિક્કા આપી શકે. હવે આ વિચાર કરે છે કે સૈનિક હતો એને 5 સિક્કા કીધા, આ જે મંત્રી છે રાજાના એને 50 સિક્કા કીધા. એ કે આ ફૂલ તો બહુ કિંમતી છે. હોય કે વિચાર કર્યો કે આપી દઉં. અરે બીજો વિચાર આવ્યો કે ના નથી આપવું, કે સંતની સેવા ક્યારે મળશે એમ. તો એમને મંત્રીને કીધું કે ના ભાઈ, મારે ફૂલ નથી આપવું, મને માફ કરજો, કે આ ફૂલ મારે સંત મહાત્માને આપવું છે. કે તે બસ ત્યાંથી આગળ નીકળતા ગયા તે તો બજાર આવી. બજારમાં આ ભાઈના હાથમાં ફૂલ જોયું ને, બહુ ભીડ થઈ ગઈ, કારણ કે ફૂલ જોવા માટે થઈને. કારણ કે જે ક્યારે જોયું ન હોય એવું બેશકિંમતી ફૂલ હોય તો બધા માણસો જોવા માંડી ગયા. ત્યાંથી રાજા નીકળ્યા. રાજા બધા સિપાહી જાતા રહ્યા ને તો રાજા નીકળ્યા. એ કેમ ભીડ થઈ છે આટલી બધી. કે તો રાજાએ કીધું કે સેનાપતિને શું થયું છે. તો કે ભાઈ એક ભાઈ છે ને એના ઘરની બાજુમાં ખાબોચિયામાં ફૂલ થયું છે, અને એ છે ને બહુ કિંમતી ફૂલ છે. એ કે જે 2 મોસમ વગર ફૂલ થયું છે. એ કે તો કે રાજા કે તો મારે જોવે છે એ ફૂલ. એ કે આપણે સંત મહાત્માને દેવા માટે. એ કે તો મંત્રીએ કીધું કે ભાઈ હું ગયો તો પણ એ ભાઈ ના પાડી. કે રાજા ક્યારે હું ખુદ જાઉં. એ કે તે તો રાજા હોય ને અંબાણીમાંથી ઉતર્યા અને ભીડમાં ગયા. ભીડમાં જઈ બધાને કીધું કે રાજા આવ્યા. બધા સાઈડમાં થઈ ગયા બધાએ, અને ભાઈને કીધું કે ભાઈ આ ફૂલ તો મને દે. કે હું તો ને તો માંગીશ ને એટલું આપી શકે. તો આ બજારો નાનો માણસ હતો એ તો ડઘાઈ ગયો કે એક 5 સોના મોહરો, એક 50 સોના મોહરો,
અને હવે તો ખુદ રાજા આવ્યા એ કે લેવા માટે એ કે જેટલું માંગે એટલું ધન આપી શકે, પણ ફૂલ મને આપી દે એ કે. તો વિચાર કરે છે, પણ એ કે ખરેખર આ ફૂલ બહુ કિંમતી છે એ કે. આ બધી ધન દોલત છે ને એ તો બધા અહીંયા નશ્વર ચીજ છે એ કે, પણ સંતની જો કૃપા થઈ જશે ને આપણા ઉપર તો બેડો ન્યાલ થઈ જશે આપણો. રાજાને પ્રાર્થના કરીને કે રાજાજી, હું તમારો કે આપણે કોઈ રાજાના વતનમાં રહેતા અહીંયા આપણે, એટલે આપણે નાના માણસ કહેવાય ને કે રાજા મને માફ કરજો એ કે. મારા કને બીજું કંઈ કિંમતી છે નહીં કે, બસ મારા કને એક જ ફૂલ હતું એ કે, અને મેં મનમાં એવું ધાર્યું છે કે બસ સંતના ચરણમાં આપવું છે એ કે એમના ચરણોમાં આપવું છે મારે, તો બસ મારે એમને જ આપવું છે એ કે, તમને હું નહીં આપી શકું, માફ કરજો એ કે. રાજાને થયું કે આટલો સોના મોહરો આપું છું છતાં આ ભાઈ મને ના પાડે છે ફૂલને એ કે. પણ રાજા હતા ને બહુ સમજદાર હતા. એને કંઈ અત્યારે તો કેવું હોય છે કે કોઈ મોટા માણસ હોય અને ભૂલથી આપણે એમને કંઈક બોલાઈ ગયું હોય ને તો આપણને વઢવા આવે, મારવા આવે, આપણને સમજાવવાનું તો શીખ. ક્યારેક તો કોઈક એવું હોય તો આપણને કોઈક ઘણું બધું સંભળાવી જાય આપણને. પણ રાજા હતા ને બહુ મહાન આત્મા હતા. એને કીધું કે કાંઈ વાંધો નહીં, તારો ભાવ છે તું આપ રાજા, કાંઈ વાંધો નહીં એ કે. રાજા કે મારા પાસે તો ઘણું છે સંત મહાત્માને દેવા માટે એ કે, તું રાજી થાય એ કે. તો બહુ આભાર માન્યો એમ રાજાજીનો કે રાજા તમારો ખૂબ આભાર, તમે પ્રજા વત્સલે છો તમે એ કે, તમે પ્રજાના ભગવાન છો એ કે. આભાર માની અને સંત કને બધા જાય છે. સંતને જે આશ્રમમાં રોકાણ હતા એ ત્યાં એ જગ્યાએ જાય છે. બધા ભેગા થાય છે. બધા કોઈક સાલ લઈ આવે છે, કોઈક સારા સારા ફ્રૂટ લઈ આવે છે, કોઈક ડ્રાય ફ્રૂટ લઈ આવે છે, બધા અલગ અલગ વસ્તુ લઈ આવે છે. પણ આના કારણે કપડાં પહેરવા હતા નહીં, પણ હાથમાં બે કિંમતી ફૂલ હતું. તે સંત નજર પડી આના ઉપર, બધા ઉપર નજર હતી જ, પણ આના પર વિશેષ નજર પડી. એ કે આ ફૂલ આવ્યું તારે કે બે મોસમી ફૂલ મારા પાસે આવ્યું કોઈ કે. સીધી નજર બિચારા ગરીબ કઠિયારા ઉપર ગઈ સંતની, અને સંતની બાજુમાં ગયા. અને સંતે કીધું કે વાહ, બધા મારા માટે બધું સારું લઈ આવ્યા છો, પણ તો કેટલું કિંમતી ફૂલ લઈ આવ્યો છો એ કે, અને શું કિંમત છે એ કે. તો કઠિયારાએ વાત કરી કે સંત પ્રભુ, હું જ્યારે નીકળ્યો ને ત્યારે આની કિંમત 5 સોનાના સિક્કા હતી એ કે. હું આગળ આવ્યો ને, જે મારી આ ફૂલ સેનાપતિ જોઈ ગયા, મંત્રી જોઈ ગયા, તો આ ફૂલની કિંમત 50 કે સોના મોહરો થઈ ગઈ કે. એનાથી આગળ ગયો ને ભીડ ઘેરાઈ ગઈ હતી, અને એમાં ખુદ રાજા આવ્યા ફૂલ જોવા માટે કે ફૂલ લેવા માટે કે. તો આ ફૂલની કિંમત કે જે માંગો એટલું ધન હતું એ કે, પણ છતાં મને બસ પ્રભુ પ્રત્યે દયા છે, પ્રભુ પ્રત્યે મને એવો ભાવ હતો કે આ ફૂલ તમને જ આપું એ કે. હું તે રાજાની કૃપાથી એ કે તમે આપો, વાંધો નહીં એ કે. તો મને હું આવ્યો છું અને આ ફૂલ તમારા માટે લઈ આવ્યો છું એ કે. મારી પાસે બીજું કાંઈ નથી એ કે. હું કઠિયારો છું અને રોજ કે જંગલમાં જાઉં છું અને કપડાં શું કહેવાય લાકડા કાપું છું અને લાકડા વેચું છું અને મારું ગુજરાન ચલાવું છું. બહુ સુખી જીવન ચાલે છે મારું. પણ છતાં આ બે કિંમતી ફૂલ છે ને મારા ઘરની બાજુમાં ખાબોચ્યું છે, એમાંથી હતું મહા મહેનતે હું અંદર ગયો અને ફૂલ લાવ્યો છું એ કે તમને આપવા માટે બસ. તો સંતને એમ થયું કે આ બધા કને ઘણું બધું છે અને બધું ઘણામાંથી થોડું આપે છે. જેમ કે રાજાજી છે, રાજા એ સોના મોહરમાં નથી જોતી, પણ એક કિંમતી સાલ લાવ્યા છે કે આ વસ્તુ લાવ્યા છે. બીજા ભાઈ છે ડ્રાયફ્રૂટ લાવ્યા છે, કોઈ શેઠ હોય તો મોટું કંઈક વસ્તુ લાવ્યા છે. પણ છતાં તારી પાસે તો કંઈ હતું નહીં, આ એક ફૂલ હતું. આના ફૂલની કિંમત પણ તને હજારો ગણતી સોના મોહરો મળતા હતા, છતાં તે વેચ્યું નહીં. કે ખરેખર તું છે ને, તું કૃપાને પાત્ર છો એ કે. કારણ કે તારા પાસે જે હતું ને કામ એ તે મને આપ્યું છે. આપણે પણ એવું છે કે આપણે છે ને ભગવાનને બસ ભાવથી ભજીએ આપણે, અને જે હોય ને એ આપણે આપી દઈએ. કારણ કે અખંડ બ્રહ્માંડના માલિક છે ને બહુ દયાવાન છે. જે હોય એમાંથી આપીએ ને તો બહુ આનંદ થાય. કારણ કે આપણાથી ચડિયાતા ઘણા બધા માણસો હોય જેના કારણે બધું સુખ સાહેબી હોય છે, પણ છતાં આપણને ભગવાને જે આપ્યું એમાંથી આપણે આપીએ ને તો ભગવાન ખુશ થાય છે. તો બસ આપણે એક શીખ લેવાની જરૂર છે કે આપણે જે હોય આપણા કને જે હોય ભગવાનને ભાવથી ભજીએ આપણે. કારણ કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. તો બસ વાલાને પ્રેમ કરીએ અને જીવન આનંદથી જીવીએ. બસ આ એક નાની સ્ટોરી છે. તમને ગમી હોય
તો તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરાવજો અને લાઈક કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.